નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 12 માં આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 12.1 કમ્પ્લીટ કર્યો હતો. આજે આગળ જોઈએ ત્યાંથી સુરેખ આયોજનની વિવિધ પ્રકારની સમસ્યાઓ, પેજ નંબર 437 ઉપર. પહેલું છે ઉત્પાદનને લગતી સમસ્યાઓ. એટલે અહીંયા જે છે આપણે અલગ અલગ સમસ્યાઓને આપણે બીજા શબ્દોમાં કહીએ તો આપણી મર્યાદાઓ છે. જનરલી આપણે વિચારીએ કે ભાઈ કોઈ પણ કામ કરવું હોય તો આપણે સમયની મર્યાદા હોય, મજૂરની મર્યાદા હોય, પૈસાની મર્યાદા હોય, બરાબર. તો અલગ અલગ મર્યાદાઓ છે. એમાં પહેલી છે આપણા માટે ઉત્પાદનને લગતી મર્યાદા. સમસ્યા અથવા તો મર્યાદાઓ. તો એમાં શું છે તો કે આ પ્રશ્નમાં આપણે મહત્તમ નફો મેળવવા માટે કંપની દ્વારા વિવિધ પ્રકારની વસ્તુઓનું સંખ્યાનું ઉત્પાદન અને વેચાણ અમુક નિયંત્રણોને આધીન કરવાનું હોય છે. આવા નિયંત્રણોમાં શું આવશે તો જોઈએ આપણે. દરેક વસ્તુનું ઉત્પાદન કરવા ચોક્કસ પ્રકારના એકદમ માનવ કલાકો, જે હમણાં આપણે વાત કરી પ્રમાણે સમયની મર્યાદા, માનવ કલાકોની મર્યાદા. પછી મશીન અથવા તો યંત્રની મર્યાદા, યંત્રો જે છે એની મર્યાદાઓ આવશે. પછી શ્રમના કલાકો, શ્રમ કરવાની જગ્યા, આ બધી જે છે એને લગતી સમસ્યાઓમાં આવશે ઉત્પાદનને લગતી સમસ્યાઓ. તો આને રિલેટેડ જે પ્રશ્નો આવશે આપણે આગળ જોશું એટલે વધારે ખ્યાલ આવશે. પછી બીજું છે આહાર સંબંધી મર્યાદાઓ. તો આ મર્યાદાઓમાં શું હોય છે, આપણે જનરલી જાણતા હોઈએ કે કોઈ એક દવા છે, મેડિસિન છે, એ આપીએ તો એનાથી અમુક પ્રકારના વિટામિન મળે, એમાં અમુક પ્રોટીન મળે. તો એમાં એની અલગ અલગ મર્યાદાઓ હોય છે કે કયા વ્યક્તિને કયા પ્રકારનો આહાર આપી શકાય, કયો નહીં. તો આ પ્રકારના પ્રશ્નમાં આપણે ખર્ચ લઘુત્તમ થાય, એટલે ખર્ચો છે એ ન્યૂનતમ થાય, એ આપણે ધ્યાન રાખવાનું હોય છે. ખર્ચ ન્યૂનતમ થાય તે માટે. આમાં ઉત્પાદન લગતી સમસ્યામાં શું હતો તો કે નફો મહત્તમ થવો જોઈએ ને, અને અહીંયા છે એ ખર્ચ ન્યૂનતમ થાય. એ પ્રકારે જુદા જુદા પ્રકારના ઘટકો ધરાવતો આહાર બનાવવાનો હોય છે અને તેમાં જરૂરી દરેક પ્રકારના પોષક તત્વોનો પાછો સમાવેશ થવો જોઈએ. અને ત્રીજું છે પરિવહનને લગતી મર્યાદા. તો આ પરિવહનને લગતી મર્યાદા જે છે એને રિલેટેડ 4 માર્ક્સમાં દાખલો પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. પરિવહનને લગતી મર્યાદાઓ તો આપણને ખ્યાલ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેનો ખર્ચો, એના કેટલા કિલોમીટર થાય છે, એમાં કેટલા મજૂરો જોઈએ છે, બધી વગેરે વગેરે વસ્તુઓ જે છે એ આમાં પરિબળ ભાગ ભજવતી હોય છે. આ પ્રકારના પ્રશ્નોમાં આપણે ઉત્પાદિત માલ સામાનને જુદા જુદા સ્થળે આવેલ ઉત્પાદન સ્થળેથી જુદા જુદા સ્થળે આવેલ બજારમાં પહોંચાડવા માટેનો રસ્તો, પરિવહન ખર્ચ ન્યૂનતમ થાય તેવી પસંદગી કરશું. આને રિલેટેડ દર વખતે 4 માર્ક્સનો એક પ્રશ્ન, મારી સાંભળણની વાત કરું એટલે કે હું જ્યારથી ભણાવું ત્યારથી 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે 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 એવી આશામાં ને આશામાં મેં પોતે 7 વર્ષ તો કાઢી નાખ્યા છે. હજી સુધી 4 માર્ક્સનો પ્રશ્ન આમાંથી પૂછાણો નથી, પણ શક્યતાઓ ખરી. દર વખતે આપણે એવો ટાર્ગેટ રાખીએ કે ભાઈ પરિવહનને લગતો કોઈ પ્રશ્ન પૂછાય તો સારું, એમ આમ ઈઝી હોય છે. 4 માર્ક્સ રોકડિયા માર્ક્સ તમે કહી શકો. તો હવે આપણે આને આધારે જે છે એ પ્રશ્નોની વાત કરીએ તો ઉદાહરણ 6 થી શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 6 જ્યારે પૂછાશે તો તમને આવું નહીં કે ભાઈ આ આહારને લગતી સમસ્યાઓને આધારિત છે કે નહીં. તો પહેલા જે મેં કીધું હતું એ પ્રમાણે તમારે ખાસ તો રકમ એક વખત વાંચવાની છે. એક આહાર વિજ્ઞાની આહારના એક મિશ્રણમાં વિટામિન એ ના ઓછામાં ઓછા 8 એકમ, વિટામિન સી ના ઓછામાં ઓછા 10 એકમ, એવી રીતે બે પ્રકારના ખોરાકનું મિશ્રણ કરવા ઈચ્છે છે. તો આહાર 1 2 એકમ કિલોગ્રામ 2 એકમ પ્રતિ કિલોગ્રામ વિટામિન એ અને 1 એકમ પ્રતિ કિલોગ્રામ વિટામિન સી ધરાવે છે. આહાર બી 1 એકમ કિલોગ્રામ વિટામિન એ અને 2 એકમ
વિટામિન સી ધરાવે છે. આહાર 1 નો ખરીદ ભાવ 50 રૂપિયા, આહાર બી નો 70 રૂપિયા. તો આ સુરેખ આયોજનના પ્રશ્ન તરીકે મિશ્રિત આહારનો ન્યૂનતમ ખર્ચ કરવા માટે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવો. તો મેં તમને રકમ વાંચવાની એટલા માટે કીધું હતું એક વખત કે જેથી આખી રકમ વાંચ્યા પછી આપણે હંમેશા આને જે કૂટ પ્રશ્ન છે એનું ગાણિતિક સ્વરૂપ આપવાનું હોય છે. તો કૂટ પ્રશ્નમાંથી ગાણિતિક સ્વરૂપ આપવા માટે આપણે છે કોઈકને x અને y તો ધારવું જ પડશે. તો x અને y કોને ધારવું? તો એના માટે દર વખતે કન્ફ્યુઝન થાય, જેમ કે આ રકમ જ વાંચી તો આપણને એમ થાય કે વિટામિન A ને x ધારવું અને તો વિટામિન C ને y ધારો, આહાર 1 ને x ધારો તો આહાર B ને y ધારો. બરાબર? તો x અને y એને જ ધારવાનું જેમાં તમારે હેતુલક્ષી વિધેય જેનું તમારું બનતું હોય, એટલે કે જેનો તમારે ખર્ચ અથવા ખર્ચ ન્યૂનતમ હોય અથવા તો બીજો ભાગ શું આપેલો હશે તો કે તમને એમાં આપેલું હોય કે ભાઈ એનો નફો છે એ મહત્તમ થતો હોય. આ બે વસ્તુ જે આપ્યું હોય એને આપણે x અને y ધાર, આ ખાસ ધ્યાન રાખો. તો આ રકમમાં જો તો છેલ્લેથી બીજી લાઈનમાં તમે વિચારી શકો કે ભાઈ આહાર 1 નો ખરીદ ભાવ પ્રતિ કિલોગ્રામ 50 રૂપિયા અને આહાર 2 નો ખરીદ ભાવ પ્રતિ કિલોગ્રામ 70 રૂપિયા છે. તો આ પ્રશ્નને તો એનો અર્થ એવો થયો કે તમારા માટે ધારો કે આપણે વાત કરીએ, ધારો કે આહાર 1 છે એની આપણે x કિલોગ્રામ ખરીદી કરીએ છીએ. બરાબર? શા માટે આને x ધાર્યું? કારણ કે એ આપણા હેતુલક્ષી વિધેયમાં આપણને આપ્યું છે કે આપણે એને મહત્તમ ન્યૂનતમ કરવાનું છે. તો આહાર 1 x હોય તો આહાર 2 છે એ y કિલોગ્રામ એટલે કે y થશે. બરાબર? તો હવે આને રિલેટેડ હવે સમસ્યાઓ જે છે એટલે કે જે અસમતા બનશે તો પહેલી અસમતા બનશે એ વિટામિન A ની બને. રકમ એક વખત ખાસ વાંચી લેશો એટલે વધારે ખ્યાલ પડશે. આ ઉદાહરણ છે એટલે જોઈ જોઈને ગણવું એવું જરૂરી નથી. બરાબર? તો વિટામિન A ને લગતી પહેલી સમસ્યા અથવા તો પહેલી આવશ્યકતા, તો તેમાં તમને એમ કીધું છે કે વિટામિન A ની ઓછામાં ઓછી એવો શબ્દ હોય, ઓછામાં ઓછી આ શબ્દ હોય ત્યારે અગાઉ પણ મેં તમને વાત કરી છે કે કઈ આવશે અસમતા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, એટલે વિટામિન A ને લગતી. તો આહાર A એટલે કે એકમાંથી કેટલા વિટામિન મળે છે? રકમ વાંચો. આહાર 1 માં 2 એકમ કિલોગ્રામ પ્રતિ વિટામિન A એટલે 2x થાય. આહાર 2 માં જેને તમે y ધાર્યો છે એમાં કેટલા એકમ છે? આહાર 2 માં 1 એકમ છે એટલે પ્લસ y કેટલું થવું જોઈએ? વધીને 8 થવું, ઓછામાં ઓછું 8. એટલે પહેલી અસમતા મળી ગઈ. બીજી અસમતા મળશે આપણને વિટામિન વિટામિન C ને રિલેટેડ. તો વિટામિન C ને રિલેટેડ માટે તમે જુઓ તો કે ભાઈ પહેલો જે તમે જેને x ધાર્યો છે એટલે કે આહાર 1 છે, આહાર 1 માંથી તમને કેટલા વિટામિન C મળે છે? તો આહાર 1 માંથી 1 એકમ કિલોગ્રામ 1 એકમ પ્રતિ કિલોગ્રામ એટલે કે x. આહાર 2 માંથી 2 એકમ પ્રતિ કિલોગ્રામ એટલે કે 2y થી. અને વિટામિન C ની ઓછામાં ઓછી જરૂરિયાત કેટલી છે? 10. તો આ એક પહેલી અસમતા, આ બીજી અસમતા. બાકીની બે તો મેં જનરલી તમને કીધું આવશે જ તે x greater than or equal to 0, y greater than or equal to 0. આગળ જોઈએ બીજું કોઈ સમસ્યાઓ નથી ને તો એના માટે એક આખી રકમ ફરીથી વાંચી. આહાર વૈજ્ઞાનિકે આહાર 1 મિશ્રણમાં વિટામિન A ઓછામાં ઓછા 8 એકમ આવી, વિટામિન C ઓછામાં ઓછા 10 એકમ આવી, 1 માંથી 2 એકમ પ્રતિ કિલોગ્રામ વિટામિન A મળે છે અને આમાંથી 2 એકમ પ્રતિ કિલોગ્રામ C મળે છે. તો હવે જે બાકી રહે છે કોણ રહેશે? આપણું હેતુલક્ષી વિધેય એટલે કે z. તો x નો ભાવ શું છે? તો કે 50 રૂપિયા એટલે 50x. અને બીજો જે ખોરાક છે એનો ભાવ શું છે? તો કે 70 રૂપિયા એટલે કે 70y. તો આપણા માટે z થઈ ગયું 50x + 70y. એટલે અત્યાર સુધી જે આપણે દાખલા ગણ્યા એ પ્રમાણે જોઈએ તો હવે જે આપણો દાખલો બનશે એ પહેલી અસમતા આપણે શું બનાવી? વિટામિન A ને લગતી એટલે કે 2x + y greater than or equal to 8.
પછી બીજી અસમતા આપણે શું બનાવી x + 2y greater than or equal to 10 બાકીની બે કોમન x greater than or equal to 0 y greater than or equal to 0 અને પછી આપણો માટે z એટલે કે હેતુલક્ષી વિધેય શું થશે 50x + 70y બસ હવે જે પ્રમાણે આપણે આપણો દાખલો ગણતા હતા એ પ્રમાણે આને પૂરું કરી નાખીએ તો પહેલા તો આને અસમતામાંથી સમતામાં ફેરવો એટલે 2x + y = 8 x = 0 લેતા y બરાબર 8 મળશે y = 0 લઈએ તો x બરાબર 4 મળશે દોરીએ અને 0,8 એટલે y અક્ષ ઉપરનું બિંદુ અને ત્યાંથી અહીંયા હશે 4,0 આ ઉગમ બિંદુ છે ઉગમ બિંદુ સમાધાન એટલે કે 0 greater than or equal to 8 ન થાય નહીં કરે એટલે કે ઉપર તરફનો ભાગ બીજા માટે આના માટે વાત કરીએ તો x + 2y = 10 x = 0 y = 5 y = 0 x = 10 એટલે 0,5 અને 10,0 આ બે બિંદુઓ મળશે 0,5 લ્યો અને 10,0 આ બિંદુ થશે 0,5 આ થયું 10,0 હવે બંનેને એક સાથે આપણો મેઇન ગ્રાફ છે એ દોરીએ 0,8 થી 4,0 0,8 વધારે હશે 4,0 નાનું હશે આ 4,0 0,8 પછી 0,5 થી 10,0 તો અહીંયા હશે 0,5 અને અહીંયા હશે 10,0 બંનેથી મોટું તો શક્ય ઉકેલ પ્રદેશના બે બિંદુઓ તો મળી ગયા આ એક મેળવવું પડે તો આના માટે આપણે લોપ કરીએ 2x + y = 8 અને x + 2y = 10 અને બે વડે ગુણી નાખો આ થઈ જાય 4x + 2y = 16 બાદ કરો તો -3x - 6 એટલે x = 2 મળશે x = 2 મૂકો y = 4 મળશે એટલે આ બિંદુ થયું 2,4 તો શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ અહીંયા સુધી મેં તમને કીધું તો એ કોમન જ રહેશે ભલે અસીમિત આલેખ છે આપણને ખ્યાલ છે 0,8 2,4 10,0 z એટલે કે 50x + 70y ની વાત કરીએ તો 7 × 8 = 56 એટલે કે 560 50 દુ 100 અને 7 ચોક 28 એટલે કે 380 અને આ થઈ ગયું 500 તો અહીંયા જે છે આપણે ખર્ચ ન્યૂનતમ કરવાનો છે ખર્ચ ન્યૂનતમ છે એ 2,4 આગળ અહીંયા થાય છે આ ન્યૂનતમ પણ આલેખ છે એ કેવો છે અસીમિત છે ખુલ્લો આલેખ છે એટલે આને આપણે સ્મોલ m કહીએ આપણે એક રેખા દોરવી પડશે કઈ રેખા તો કે 50x + 70y ન્યૂનતમ છે એટલે લેસ ધેન 380 એટલે કે 5x + 7y લેસ ધેન 38 આ રેખાનો જો આપણા આલેખ સાથે છેદગણ ખાલીગણ આવશે તો ન્યૂનતમ 380 છે નહીંતર ન્યૂનતમ કિંમત મળશે નહીં બરાબર x = 0 લ્યો અહીંયા તો y = 38/7 38/7 એટલે 5 પોઈન્ટ સમથિંગ જેવું થાય બરાબર એટલે અહીંયા આપણે લઈએ કે ભાઈ 0,38/7 y = 0 લ્યો એટલે એ 7 પોઈન્ટ સમથિંગ આવશે એટલે અહીંયા આવશે તો આ બંનેનો તમે આલેખ જોઈએ તો એ એક્ઝેક્ટ આ રીતનો પસાર થશે 2,4 સમાધાન કરે છે કે નહીં જોઈ જોઈએ x = 2 લ્યો એટલે 10 ને એટલે આમાંથી જ પસાર થશે છેદ બિંદુમાંથી અને 0 તરફનો ભાગ એટલે કે આ ભાગ આપણે ન્યૂનતમ વાળાનો છે ઉપર એટલે છેદગણ ખાલીગણ થશે છેદગણ ખાલીગણ થાય એટલે ન્યૂનતમ કિંમત કેટલી છે 380 તો આમ કહી શકો કે ભાઈ તમારે અહીંયા જે જવાબ છે એ પ્રશ્ન પણ તમને શબ્દોમાં પૂછો છે તો જવાબ પણ શબ્દોમાં જ આવવો જોઈએ
તમે x કોને ધાર્યું હતું? અહીંયા જો તમારો જવાબ શું આવ્યો એનો આપણે અહીંયા લખીએ કે 2,4 બિંદુ આગળ પેલા અહીંયા અને આપણે અહીં 2,4 બિંદુ આગળ ન્યૂનતમ ખર્ચ 380 રૂપિયા થશે. તો તમને આ રીતનો ગાણિતિક પ્રશ્ન તો હતો જ નહીં. પ્રશ્ન તમને જે છે એ કુટ પ્રશ્નના એટલે કે વ્યવહારિકમાં હતો, તો તમારે જવાબ પણ વ્યવહારિક દેવો પડે. x એટલે કોને ધાર્યો તો તમે? આહાર 1 ને. y એટલે કોને ધાર્યો તો? આહાર 2 ને. તો જવાબમાં પણ હું લખશું? આમ ન્યૂનતમ ખર્ચ કરવા માટે અથવા તો ન્યૂનતમ ખર્ચ માટે 2 એકમ આહાર 1 તથા 4 એકમ આહાર 2 ની ખરીદી કરવી પડશે. આ રીતનો જવાબ લખવાનો છે આપણે, કારણ કે આપણો પ્રશ્ન છે કુટ પ્રશ્નના સ્વરૂપમાં હતો. તો આપણે અમિતાભ બચ્ચનનો એક ફેમસ ડાયલોગ છે ને કે સવાલ जिस भाषा में पूछा जाए जवाब भी उसी भाषा में देना चाहिए. તો એ માત્ર ફિલ્મમાં જ લાગુ પડતું, આપણે અહીંયા પણ લાગુ પડે કે ભાઈ જે રીતનો તમને પ્રશ્ન પૂછો છે કુટ પ્રશ્ન, તો એ જ રીતનો આપણો જવાબ પણ હોવો જોઈએ કે ભાઈ ન્યૂનતમ ખર્ચ કરવા માટે 2 એકમ આહાર 1 તથા 4 એકમ આહાર 2 ની ખરીદી કરવી પડે. ટેક્સ્ટ બુકમાં જવાબ જોઈએ એ લોકોએ કઈ રીતનું કર્યું છે? એ લોકોએ આ જ રીતનું આપેલું છે કે ભાઈ આથી આહાર શાસ્ત્રી 2 કિલોગ્રામ આહાર 1 અને 4 કિલોગ્રામ આહાર 2 મિશ્ર કરીને ઇષ્ટતમ ખર્ચ વાળું મિશ્રણ તૈયાર કરી શકે છે. બરાબર. આગળ જોઈએ ઉદાહરણ નંબર 7. જો મેં તમને અગાઉ પણ કીધું એ પ્રમાણે એક વખત તો રકમ ખાસ વાંચી જ જોજો, જેથી કરીને તમને આઈડિયા આવે કે આપણે કઈ રીતનું કરવાનું છે. ઉદાહરણ 7 માં ફાળવણી સમસ્યા. ખેડૂતો એક સહકારી આખી રકમ વાંચીને રકમનો આપણો ટાર્ગેટ શું છે, પેલો ટાર્ગેટ આપણે નક્કી કરીએ તો કે ભાઈ જેને આપણે મહત્તમ અથવા ન્યૂનતમ બનાવવું છે એ શોધી લે. આ નક્કી કરો. આ નક્કી શા માટે કરવાનું છે? કારણ કે જેને મહત્તમ અને ન્યૂનતમ બનાવવું છે એને જ આપણે x અથવા તો y ધારશું. તો રકમ વાંચીએ તો એમાં છેલ્લે જ આવું લખેલું છે કે ભાઈ છતાં એક વખત આખી રકમ વાંચીએ. ખેડૂતોની એક સહકારી મંડળી પાસે x અને y એમ બે પ્રકારના પાક ઉગાડવા 50 હેક્ટર જમીન છે. જમીનની મર્યાદા આવી ગઈ. ફાળવણી સમસ્યા કે ભાઈ 50 હેક્ટર થી વધારે એમની પાસે જમીન નથી. પાક x અને y થી હેક્ટર દીઠ આશરે અનુક્રમે 10,500 અને 9,500 નો નફો મળે છે. જો નફો શબ્દ આવ્યો એટલે નફો મહત્તમ હોય તો અહીંયા સ્પષ્ટ છે કે આપણે x ધારી લઈએ. ધારો કે x એકમ એટલે કે સ્મોલ x એકમ કેપિટલ X પાક ઉગાડવામાં આવે છે. તથા સ્મોલ y એકમ કેપિટલ Y પાક ઉગાડવામાં આવે છે. એટલે હવે આપણા માટે સ્મોલ x અને સ્મોલ y એ આપણા ચલ થઈ ગયા. કેપિટલ X અને કેપિટલ Y છે એ આપણા માટે જે છે એ પાક છે. અહીંયા પાક x ને y થી નફો થાય છે. નીંદણને નિયંત્રણ રાખવા માટે x માટે હેક્ટર દીઠ 20 લીટર અને પાક y માટે હેક્ટર દીઠ 9 લીટર પ્રવાહી વનસ્પતિ વાપરવું પડે છે. એટલે આપણે જેને સ્પ્રે કહીએ, જે છાંટવાની દવા કહીએ. આ જમીનની ગટર વ્યવસ્થાના નિકાલમાં એક તળાવ નક્કી કરવામાં આવે છે. માછલી અને જંગલી જીવોના રક્ષણ માટે આ વનસ્પતિ 900 લીટર થી વધુ વાપરી શકાતી નથી. મર્યાદા આવી ને, બરાબર? તો એક જ મર્યાદા છે આપણી પાસે. પહેલી મર્યાદા છે કે માની લો કે ગમે એટલા એકમ જે છે એ x અને y કેટલા એકમ ઉગાડવું છે એના ઉપર આધારિત. તો કે અહીંયા આપણે x એકમ પાક ઉગાડીએ, આ y એકમ. પણ આપણી પાસે મર્યાદા શું છે તો કે બંનેનો જે સરવાળો છે એ 50 થી વધવો જોઈએ નહીં. શા માટે? કારણ કે જમીન આપણી પાસે
વધીમાં વધીને કેટલી છે? વધુમાં વધુ એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 50. બરાબર? આ જમીનને લગતી મર્યાદા થઈ. પછી બીજું શું છે ઓલું વનસ્પતિ વાળું? તો x માટે હેક્ટર દીઠ 20 લીટર એટલે 20x થયું, પ્લસ y માટે હેક્ટર દીઠ કેટલું છે? 10 લીટર એટલે 10y વધીને વધીને કેટલો તમે ઉપયોગ કરી શકો છો? 800 નો. બરાબર? આ કીટનાશક અથવા તો સ્પ્રેની મર્યાદા થઈ. બાકી તો બે આણા તથા વર્ણાવાળી છે તે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 અને આપણું જે હેતુલક્ષી વિધેય જેના ઉપરથી આપણે x અને y ધાર્યું હતું z જેને મહત્તમ ન્યૂનતમ કરવાનું છે એ 10 500 x પ્લસ 9000 y. એટલે હવે જો આ દાખલાને આપણે અત્યાર સુધી જે પ્રમાણે ફોર્મમાં લઈએ છે એ ફોર્મમાં લખીએ તો આવું થાય. આપણી પાસે રકમ થઈ ગઈ x y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 50. બીજી મર્યાદા શું છે? તો કે 20x 10y માંથી 2x y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 80. એક મીંડું આપણે કાઢી નાખી. બરાબર? અને જે z છે આ બે તો છે તે z છે 10 500x પ્લસ 9000 y. શરૂઆત કરીએ. આવી અસમતાઓ મેં કીધું મને બહુ ગમે કારણ કે x 0 લો તો y બરાબર 50 મળે અને y 0 લો તો x બરાબર 50 મળે અને દોરીએ આપણે તો આ બિંદુ આવે 50,0, આ બિંદુ આવે 0,50. ઉગમ બિંદુ સમાધાન કરશે એટલે આ ભાગ. ચલો અહીંયા જોઈએ 2x y 80. x બરાબર 0, y બરાબર 80. y બરાબર 0, x બરાબર 40 દુ 80. એટલે બે બિંદુઓ ત્યાં પણ મળી જશે. 0,80 એટલે અહીંયા હશે. આ 0,80 થયું અને આ છે એ 40,0 થયું. ઉગમ બિંદુ સમાધાન અહીંયા પણ કરશે એટલે બંનેની નીચે તરફ ફાઇનલ આન્સર તરફ જઈએ. ફાઇનલ જે આપણો આલેખ છે બંનેને ભેગા કરીએ તો 0,50 ને 50,0 એ તો એક્ઝેક્ટ વચ્ચે આવશે તે બે સરખા જ છે. આ 50,0 આ 0,50. હવે 0,80 છે એ ઉપર હશે અને આ નીચે હશે એટલે અહીંયા હશે 0,80 અને અહીંયા હશે 40,0. બંનેથી નીચેનો ભાગ એટલે એક આ બિંદુ, એક આ છેદ બિંદુ, એક આ બિંદુ અને એક આ એટલે આપણો શક્ય ઉકેલ પ્રદેશ એટલો થશે. તો શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ ટૂંકમાં લખું છું શિરોબિંદુઓ કયા કયા થયા? એક અહીંયા છે 0,0, એક આ છે 40,0, એક બીજું 0,50 અને એક આનું છેદબિંદુ. છેદબિંદુ મેળવીએ x y બરાબર 50 અને 2x y બરાબર 80. બાદબાકી કરી નાખો સીધી તો -x બરાબર એટલે x 30. x બરાબર 30 મૂકો તો બંનેનો સરવાળો તો 50 થવો જોઈએ એટલે y બરાબર 20. 30,20. z લખીએ 10 500x પ્લસ 9000 y. 0 0 એ તો 0. 40 એટલે 10 500 ગુણ્યા 40 કરીએ 10 500 એટલે 40 કરો એટલે 4 લાખ અને ઓલાના 2 લાખ એટલે 42 લાખ જેવું થતું છે. સોરી 4,20,000. ઉદાહરણ છે જોઈ લઈએ ને ઉદાહરણનો થોડો લાભ લઈએ. 0,50 0,50 લ્યો એટલે 5 9 45 એટલે કે 4,50,000. 30 અને 20 એનો સરવાળો કરજો ફાઇનલ આન્સર તો આવો આવશે 4,95,000. તો આપણે અહીંયા જે છે એ z નું મહત્તમ મૂલ્ય મેળવવાનું હતું જે આપણને અહીંયા મળશે. આ મેક્સ એટલે કે કેપિટલ M મળશે. તો આનો જવાબ મેં કીધું એમ શબ્દોમાં જ હોવો જોઈએ. આમ 30 એકમ કેપિટલ X પાક તથા 20 એકમ કેપિટલ Y પાક તમે ઉગાડવામાં આવે મહત્તમ નફા માટે ઉગાડવામાં આવે છે. તો ટેક્સ્ટ બુકની ભાષામાં આપણે જો વાત કરીએ
તો આમ 30 હેક્ટર જમીન પાક X માટે અને 20 હેક્ટર જમીન પાક Y માટે ફાળવવામાં આવે તો મંડળીને છે એ મહત્તમ નફો થશે અને મહત્તમ નફો કેટલા રૂપિયા થશે? 4,95,000. બરાબર. તો જે આપણે કીધું હોય એ પ્રમાણે કરતું જવાનું. મહત્તમ કે ન્યૂનતમ જે આપણને પૂછેલું હોય, જે આપણને રકમમાં આપેલું છે, એના ઉપરથી આપણે જોવાનું છે કોને મહત્તમ બનાવવું ને કોને ન્યૂનતમ બનાવવું. બરાબર. નેક્સ્ટ જોઈએ ઉદાહરણ નંબર 8. ઉત્પાદનને લગતી સમસ્યાઓ. રકમ વાંચશું, જેને મહત્તમ કે ન્યૂનતમ કહેવાનું છે એને X અને Y ધારીશું. એક ઉત્પાદક, આમ તો હું દર વર્ષે કહું છું એમ કે આ ચેપ્ટર નો જે રકમ છે ને એ રકમ વાંચવા માટે જ 1 માર્ક્સ આપવો જોઈએ. પહેલા રકમ એટલી લાંબી હોય છે આપણને આટલી જે આની રકમ હોય ને બાકીના બધા ચેપ્ટરમાં એટલું અડધું ચેપ્ટર પૂરું થઈ જાય આની રકમ. એક ઉત્પાદક ઉદાહરણ 8 માં એક વસ્તુના 2 મોડલ A અને B સમાવે છે. એક નંગ મોડલ A બનાવવા લોખંડ કામની મજૂરી માટે 9 માનવ કલાકો અને મઠારવાની ક્રિયા માટે એટલે કે ટીપવા માટે વ્યવસ્થિત કરવા માટે 1 માનવ કલાકની જરૂર છે. એક નંગ મોડલ B બનાવવા માટે લોખંડ કામની મજૂરી 12 કલાક, મઠારવાના 3 કલાક. હવે લોખંડ કામની મજૂરી છે એ મઠારવાની ક્રિયા અનુક્રમે 180 અને 30 છે. બરાબર. લોખંડ કામની મજૂરી માટે 180 કલાક છે અને મઠારવાની ક્રિયા માટે 30 કલાક છે. ઉત્પાદન મોડલ A ના એક નંગ ઉપર 8000 અને મોડલ B ના, બસ આપણા મુદ્દાની વાત અહીંયા શરૂ થઈ. બરાબર. મોડલ A ના એક નંગ ઉપર આપણને 8000 રૂપિયા નફો થાય છે ને, તો તમે સમજી જ ગયા છો કે આપણે કોને X લેશું અને મોડલ B છે એના એક નંગ ઉપર કેટલો ફાયદો છે? 12000. ડોટ કરો ડાયરેક્ટ. તો આ બંને જે પ્રશ્ન પૂછ્યો છે કે કેટલા પ્રકારના મોડલ A અને B નું ઉત્પાદન કરવું જોઈએ, સપ્તાહ દીઠ મહત્તમ નફો કેટલો થશે, એટલે કેટલો નફો થાય એ કેટલું ઉત્પાદન કરવાનું છે જોઈએ. એટલે આપણે શરૂઆત જ કરશું. ધારો કે X નંગ મોડલ A નું ઉત્પાદન કરવામાં આવે છે તથા સેમ ટુ સેમ X નંગ ની જગ્યાએ Y નંગ મોડલ B નું ઉત્પાદન કરવામાં આવે છે. હવે મોડલ A અને મોડલ B તો તમે ધારી લીધું, પછી સરખે સરખું જે હોય એને ટૂંકમાં અસમતા બનાવો. તો પહેલું જે છે વાંચો ફરીથી રકમ, તો કે ભાઈ લોખંડની મજૂરી, લોખંડ કામની મજૂરી એટલે લોખંડની મજૂરી એક A ઉત્પાદન માટે કેટલા કલાક જોઈએ છે? તો કે 9 માનવ કલાકો એટલે કે 9x. B માટે, B માં લોખંડની મજૂરી ગોતો તો કે B બનાવવા માટે લોખંડ કામની મજૂરી માટે 12 કલાક છે એટલે કે 12y. હવે તમારી પાસે વધીને માનવ કલાકો જે લોખંડની મજૂરીના માનવ કલાકો છે એ કેટલા છે? તો જોવો તો કે લોખંડ કામની મજૂરી અને મઠારવાની ક્રિયા અનુક્રમે મહત્તમ 180 એટલે આ છે એ કેટલું થશે? 180. બીજું જે મઠારવાની ક્રિયા છે એની અસમતા. તો મઠારવાની ક્રિયા મોડલ A માં કેટલું છે, કેટલા કલાક જોઈએ છે? મઠારવાની ક્રિયા માટે 1 કલાકની જરૂર પડે. 1 કલાક એટલે કે x. અને મોડલ B છે એમાં કેટલા જોઈએ છે? 3 કલાક એટલે કે 3y. તો વધુ ને વધુ મઠારવાના કારીગરોનો કેટલો માનવ કલાક છે તમારી પાસે? 30. તો આ બે અસમતા બની ગઈ. બાકી જે છે અનઋણ મર્યાદાઓ આપણને ખ્યાલ જ છે. x greater than or equal to 0, y greater than or. હવે નફો છે એ તો અગાઉ આપણે વાત કરી નાખી, તો આના ઉપરથી આપણને z મળી જશે. મોડલ A માંથી 8000 છે તથા મોડલ B માં છે એ 12000 છે. તો z મળી ગયું, હેતુલક્ષી વિધેય, બે મર્યાદાઓ મળી ગઈ અને જે કોમન છે આપણે દેશી ભાષામાં કહીએ તો જે આણામાં આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારથી જ લાવ્યા છીએ
આ બે અસમતાઓ કઈ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આપણું તારવણી કામ પૂરું થયું. હજી છે એ શું કામ પૂરું થયું છે? આપણું તારવણી કામ પૂરું થયું છે. આમાંથી આગળ તો હજી આપણે જોવાનું છે. હવે જે છે મેં તમને કીધું અત્યાર સુધી જે પ્રમાણે દાખલા ગણતા હતા એ પ્રમાણે આને અલગ કરીએ તો આપણી બે અસમતાઓ 9x 12y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 80. બીજી મર્યાદા અથવા તો બીજી અસમતા x 3y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 30. અને ત્રીજી મર્યાદા x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ બે તો કોમન છે. અને z 8000x 12000y. तो હવે આપણે ટેકનિકલ ગુરુજી કે ચलिए शुरू करते हैं. આને અસમતામાંથી સમતામાં ફેરવો એટલે 9x 12y બરાબર 180. મને ખ્યાલ છે કે 3 વડે ભાગ આલે છે, નથી હકારવો. x 0 લઈએ તો y બરાબર 180 ભાગ્યા 12 એટલે 12 ના ડોટ એટલે 15. y બરાબર 0 લઈએ તો x બરાબર 20. બે બિંદુઓ મળી ગયા 0,15 અને 20,0. એને દોરીએ અહીંયા 0,15 20,0. બીજા માટે વાત કરીએ અસમતામાંથી સમતામાં ફેરવો x 3y બરાબર 30. x 0, y બરાબર 10, y 0, x બરાબર 30. દોરીએ, ખાલી દોરવા આપણે ભાગ તો રહી ગયો, જોઈએ એના 0,10 અને 30,0. તો અહીંયા હશે 30,0, અહીંયા હશે 0,10. અહીંયા ઉગમ બિંદુ સમાધાન કરે છે 0 લેસ ધેન ઇક્વલ ટુ 30. સાચું છે, ઉગમ બિંદુ તરફનો ભાગ. અહીંયા કરે છે એટલે બંનેમાં ઉગમ બિંદુ તરફનો ભાગ. ફાઇનલ આપણો ગ્રાફ આલેખ 0,15 ને 20,0. 0,10 થી 30,0. બંનેમાં ઉગમ બિંદુ તરફનો ભાગ, બંનેમાં નીચેનો ભાગ જે આવે છે તે સીમિત આલેખ આવે છે એટલે આપણને મહત્તમ ન્યૂનતમમાં ક્યારેય પ્રોબ્લેમ રહેતો નથી. તો શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ જોઈએ તો આ છે એક 0,0, આ છે 20,0, અહીંયા છે 0,10 અને એક આ બિંદુ એટલે બંનેનું છેદ બિંદુ 9x 12y બરાબર 180 અને x 3y બરાબર 30. હવે આ બીજી અસમતા છે ને 3 વડે ગુણી નાખો તો થઈ જશે 3x બીજી અસમતાને 4 વડે ગુણવું પડશે. 4 તેરી 12 થશે એટલે 4x 12y બરાબર 120. હવે આ બંનેની બાદબાકી કરો, માઇનસ માઇનસ માઇનસ. 9 માંથી 4 જશે એટલે 5x, 180 માંથી 120 જાય એટલે 60. તો x બરાબર 12 × 60, x બરાબર 12 મળી જશે. એટલે આનો જે બિંદુ છે એનો એક્સિયમ છે એ તો 12 હશે. તો x બરાબર 12 મૂકી દો તો આમાંથી 12 30 માંથી 12 બાદ કરો એટલે 18. 3y બરાબર 18, 3y બરાબર 18, y બરાબર x બરાબર 6. એટલે 12,6 બિંદુઓ મળ્યા. હવે આપણો z ની કિંમત મૂકીએ એટલે કે 8000x 12,000y. આમાં કિંમત મૂકો 0,0 0 જ હોય. 8 દુ 16 એટલે કે 1,60,000. પછી 0,10 એટલે અહીંયા થશે 1 2 3 ની વાહે 1 મિનિટ લાગી જાય 1,20,000. 12 8 96, 96,000 પ્લસ 12 6 72, 72,000. એટલે આમાં 4 એડ કરી દો એટલે કે 1,68,000.
તો અહીંયા જે આપણે મહત્તમ કરવાનું હોય તો ઈ જે છે આપણને મહત્તમ મળશે 12,6 આગળ. તો આપણો જે પ્રશ્ન છે છેલ્લે એમ પૂછ્યું હતું કે ભાઈ કેટલા નંગ મહત્તમ નફો મેળવવા માટે સપ્તાહ દીઠ એ પ્રકારના કેટલા નંગ અને બી પ્રકારના કેટલા નંગનું ઉત્પાદન કરવું જોઈએ. તો અહીંયા કહી શકાય કે એ પ્રકારના 12 નંગ તથા બી પ્રકારના 6 નંગ નું ઉત્પાદન કરતા મહત્તમ નફો કેટલો મળે છે? 1,68,000 મેળવી શકાય છે. તો આ પ્રકારે જે પ્રમાણે આપણને ટેક્સ્ટ બુક વાળાએ કઈ રીતનો આન્સર આપ્યો છે કે ભાઈ આ રીતનું છે 12 નંગ ને 6 નંગ. ઓકે બરાબર. તો ખાસ ધ્યાન રાખજો જે પ્રમાણે પ્રશ્ન પૂછ્યો હોય એ પ્રમાણે જ આન્સર આવવો જોઈએ. જે શબ્દોમાં પૂછ્યો છે એ શબ્દોમાં જવાબ હોવો જોઈએ. તો પહેલા આજના લેક્ચરનું ફરીથી રિવાઇઝ કરી નાખીએ કે શું મહત્વનું છે. તો જે વસ્તુ તમને આપેલી છે એમાંથી અલગ તારવણી કરી, માની લો કે પહેલો પ્રશ્ન હતો એટલે કે ઉદાહરણ 6 હતું તો એમાં મહત્તમ કે ન્યૂનતમ કોને કરવાનું હતું? તો x અને y એટલે કે આહાર 1 અને આહાર 2 નું મિશ્રણ કરવાનું હતું. એટલે આહાર 1 ને x કીધો, આહાર 2 ને y કીધો. બરાબર. એમાં કન્ફ્યુઝ ન થવાય. છેલ્લે ટૂંકમાં મેં કીધું મેં એક વખત રકમ વાંચી અને જો છેલ્લે એમ ન કીધું હોય કે ભાઈ કેટલા એકમ આનું ઉત્પાદન કરવું છે તો જે મહત્તમ ન્યૂનતમ હોય એ પ્રમાણે જોઈએ. તો ઉદાહરણ 6 માં ધ્યાન રાખો તો ઉદાહરણ 6 માં છેલ્લે કીધું હતું કે ભાઈ આ પ્રશ્નને સુરેખ આયોજનના પ્રશ્ન તરીકે મિશ્રિત આહારનો ખર્ચ ન્યૂનતમ કરવાનો છે. મિશ્રિત આહાર એટલે કે આહાર 1 અને આહાર 2 ના ઉત્પાદનની વાત છે. ઉદાહરણ 7 માં ધ્યાન રાખો તો ઉદાહરણ 7 માં છેલ્લી લીટી વાંચો તો એમ કીધું હતું કે ભાઈ મંડળીનો કુલ નફો મહત્તમ થાય તે માટે દરેક પાક એટલે કયો પાક હતો? x પાક અને y પાક નું કેટલું ઉત્પાદન કરી શકાય. છતાં જો ન ખ્યાલ પડે તો મેં તમને કીધું એમ કે જે વસ્તુને આપણે મહત્તમ એટલે કે ઇષ્ટતમ, મહત્તમ અથવા ન્યૂનતમ, ઇષ્ટતમનો અર્થ થાય મહત્તમ અથવા ન્યૂનતમ કરવાનું છે, એના ઉપરથી તમારે જે માહિતી છે એ એકઠી કરવી પડશે. આગળ ઉદાહરણ નંબર 8 ની વાત કરો. બાકી વસ્તુ તો બનાવતા આવડી જાય એવું છે, પહેલા x અને y ધારી લો એટલા માટે. ઉદાહરણ નંબર 8 માં છેલ્લે કીધું હતું કે ભાઈ કેટલા નંગ, એમાં તો સ્પષ્ટ કીધું હતું કે કેટલા નંગ a અને કેટલા નંગ b બનાવવાના છે, એટલે તો તમને ખ્યાલ પડે વધારે. બરાબર. તો આજે એટલું રાખીએ. બે જે આહારને લગતી અક્ષમતાઓ કે ઉત્પાદનને લગતી હોય કે ત્રીજી કઈ હતી ફાળવણીની સમસ્યા, ત્રણેયને લગતા એક એક દાખલા આવી ગયા. હજી અહીંયા જે છે એ એક દાખલો નથી આવ્યો છે એનો પરિવહનનો, એ નેક્સ્ટ લેક્ચરમાં આવશે. તો આજના લેક્ચર પછી તમે ઉદાહરણ નંબર 1 થી 8 સોરી 6 થી 8 આ હોમવર્કમાં ક્લિયર કરી શકશો. પ્લસ આના જેવા જે હોય આપણે ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયમાં જોઈએ તો સ્વાધ્યાયમાં ટોટલ 12.2 માં 12 દાખલા હોય, એમાંથી એક એમસીક્યુ છે એ આપેલા છે, જેમાં ચાલો ને નેક્સ્ટ ટાઈમ આપણે અહીંયા જ ગણાવી દઈશું લેક્ચરમાં. એટલે અત્યારે ખાલી આ 3 દાખલા હોમવર્કમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ લોકોને હું દાખલાને કઈ રીતના અલગ કરશું, કઈ રીતની રકમની ફાળવણી કરશું. બરાબર. તો આજના લેક્ચરમાં એટલું રાખીએ, બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું.